અમદાવાદના કારગિલ 4 રસ્તા પાસે પણ પાણીની લાઇનમાં ભંગાણ થતા 10 દિવસમાં જ 2 ભૂવા પડ્યા। નગરોળ પ્રશાસનના પાપે 10 દિવસ પહેલા એક ભૂવાના પુરાણની કામગીરી કરવામાં આવી, પરંતુ તેની બાજુમાં ફરી બીજો ભૂવો પડતા હવે રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ, જેના માટે રોડ ફરી ખોદી નાખતા સાંકડો થઈ ગયો। અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અહીં સૌથી મોટી ટ્રાફિકની સમસ્યા છે। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલાં જ ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। પહેલાં મકરબા અને ત્યારબાદ કારગિલ 4 રસ્તા ઉપર ભૂવો પડ્યો છે। જો કે કારગિલ 4 રસ્તા પાસે જે ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડવાના કારણે 2 ભૂવા પડ્યા હતા। 10 દિવસ પહેલાં એકનું રિપેરિંગનું કામ કરાયું હતું, પરંતુ બીજા માટે ફરીથી એ જ જગ્યાએ ખોદકામ કરવામાં આવી રહ્યું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો, આ કારગિલ 4 રસ્તા છે, કારણ કે અહીંયા આગળ નજીકમાં 2 ભૂવા પડ્યા હતા અને એક ભૂવાનું રિપેરિંગ કામ એટલે કે પુરાણ કરવામાં આવ્યું હતું અને 10 દિવસ બાદ બીજા ભૂવાની કામગીરી શરૂ કરવામાં આવી। તો જે પહેલો જે ભૂવો પડ્યો હતો તેનું જે પુરાણ કરવામાં આવ્યું હતું ત્યાં ફરીથી ખોદકામ કરવામાં આવ્યું, જેના કારણે જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જ્યારે પીક અવર્સ હોય ત્યારે સૌથી વધુ જે ટ્રાફિકની જે સમસ્યા છે તે અહીં આગળ થતી હોય છે। ખાસ કરીને નગરોળ પ્રશાસનના પાપે સામાન્ય જનતા હેરાન પરેશાન થઈ રહી છે। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।